નમસ્કાર મિત્રો, 12 સાયન્સના વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 2 ની અંતિમ થિયરી ઉપર છીએ. મોસ્ટ આઈએમપી પરિણામ છે, તૈયાર કરી નાખવાનું છે. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા અને કેપેસિટરની ઉર્જા ઘનતાનું સમીકરણ. બંને પરિણામો મોસ્ટ આઈએમપી છે દોસ્તો, એટલે તમારે વગર વિચારે આને તૈયાર કરી નાખવાના છે. હવે શું છે દોસ્તો ઉર્જા અને પછી ઉર્જા ઘનતા, આપણે એની ચર્ચા કરીએ છીએ. હવે નજર કરો દોસ્તો એક સાદી સિમ્પલ આકૃતિ ઉપર. તમારી સામે મેં કેપેસિટરની બે પ્લેટો દોરી છે. એક પ્લેટને ધન પ્લેટ કહેવાય, એક પ્લેટને ઋણ પ્લેટ કહેવાય. ધન પ્લેટ ઉપર બધો ધન વિદ્યુતભાર, ઋણ પ્લેટ ઉપર બધો ઋણ વિદ્યુતભાર હોય અને વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફ, જે તમને ખબર છે. હવે દોસ્તો કોઈ પણ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનો મતલબ શું, તો તમને બી ખબર છે દોસ્તો કે કેપેસિટરની બંને પ્લેટો જેના પર ધન અને ઋણ વિદ્યુતભાર જમા છે, એકચ્યુઅલી આ બે સુવાહક પ્લેટો હોય. બીજી ભાષામાં કહું તો ધાતુની બનેલી બે પ્લેટો છે, જેને એકબીજાને સમાંતર મૂકીને દોસ્તો કેપેસિટર બનાવવામાં આવે, જેને આપણે સમાંતર પ્લેટ કેપેસિટર કહીએ છીએ. તો વાત એવી છે દોસ્તો કે કોઈ પણ કેપેસિટરની પ્લેટ ઉપર જ્યારે દોસ્તો તમે વિદ્યુત ભારને જમા કરો, તો વિદ્યુત ભારને જમા કરવામાં કરવું પડતું જે કાર્ય છે એ ઉર્જા રૂપે સંગ્રહિત થાય. ફરી બોલું છું, કેપેસિટરની પ્લેટો પર વિદ્યુત ભારને જમા કરો, તો દોસ્તો આ વિદ્યુત ભારને જમા કરવા માટે જે પણ તમે કાર્ય કર્યું એ કાર્ય ઉર્જા રૂપે સંગ્રહિત થાય અને આ ઉર્જાને કેપેસિટરની સંગ્રહિત ઉર્જા કહેવાય. હવે કેવી રીતે ગણાય ચર્ચા કરીએ દોસ્તો. તો સૌથી પહેલું વાક્ય જેની આપણે ચર્ચા કરીએ કે બે સુવાહક પ્લેટો વડે બનતી રચનાને સમાંતર પ્લેટ કેપેસિટર કહેવાય. આ મારું પહેલું વાક્ય છે. વાક્ય નંબર 2 જેની આપણે ચર્ચા કરી દોસ્તો, જ્યારે પ્રારંભમાં બંને પ્લેટો ઉપર વિદ્યુતભાર શૂન્ય હોય, બંને પ્લેટો ખાલી મૂકી વિદ્યુતભાર વિહીન છે, તો વિદ્યુતભાર શૂન્ય હોય ત્યારથી q જેટલો વિદ્યુતભાર ધન પ્લેટ ઉપર પ્લસ q જેટલો અને એટલા જ મૂલ્યનો ઋણ પ્લેટ ઉપર માઈનસ q જેટલો વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવા માટે, જમા કરવા માટે કરવું પડતું કાર્ય છે. અને આ કાર્યને આપણે ગણવું છે દોસ્તો. હવે એક સામાન્ય વાત વિચારો, તો સામાન્ય રીતે પ્લેટો પર શરૂઆતમાં વિદ્યુતભાર શૂન્ય છે અને પછી જમા થતો કુલ વિદ્યુતભાર q જેટલો છે. તો દોસ્તો 0 થી q ઓન ધ સ્પોટ એક જ સેકન્ડમાં થઈ તો ના જાય. ધીમે ધીમે વિદ્યુતભાર જમા થશે અને પછી સંપૂર્ણ ચાર્જ અવસ્થામાં તમારું કેપેસિટર થઈ જાય. તો મેં આ વાતને અહીંયા આગળ લખી છે કે જ્યારે કેપેસિટરની બંને પ્લેટો પર વિદ્યુતભાર જમા થઈ જાય ત્યારે કેપેસિટરની આ અવસ્થાને સંપૂર્ણ ચાર્જ થયેલું કેપેસિટર કહેવાય. પણ દોસ્તો સંપૂર્ણ ચાર્જ થાય અને શરૂઆતમાં શૂન્ય વિદ્યુતભાર હોય, આ બંનેની વચ્ચેની અવસ્થાની વાત કરીએ કે જ્યારે કેપેસિટર ઉપર બહુ જ સૂક્ષ્મ વિદ્યુતભાર જમા હોય, જેને હું dq નામ આપું છું. તો dq જેટલો સૂક્ષ્મ વિદ્યુતભાર જમા કરવા માટે કરવું પડતું સૂક્ષ્મ કાર્ય કેટલું હોય, હિસાબ લગાવીએ છે દોસ્તો. નજર કરો અહીંયા, dq બરાબર v dq. આ જ ચેપ્ટરમાં દોસ્તો, આ જ ચેપ્ટરમાં બિલકુલ શરૂઆતમાં તમને જ્યારે વિદ્યુત સ્થિતિમાન શીખવાડ્યું ત્યારે કરવા પડતા કાર્યનો હિસાબ w બરાબર q v by q, w બરાબર
V by Q. આવું એક સમીકરણ તમને આપેલું છે V બરાબર W by Q રૂપે તમને મેં પહોંચાડેલું છે. શરૂઆત હવે આ હિસાબ અત્યારે લઈએ તો W બરાબર V into Q. આ સમીકરણને સૂક્ષ્મ કાર્ય માટે લખું તો dW બરાબર V into dQ લખાય. V into dQ લખાય. પણ જેને તમે V કહો છો દોસ્તો, કેપેસિટન્સની ભાષામાં C બરાબર Q by V બોલાય. C બરાબર Q by V બોલાય. તો V બરાબર કહેવાય Q by C, જેમાં સ્મોલ q એ જમા થતો મેં વિદ્યુત ભાર ગણ્યો. હવે દોસ્તો આ જે કાર્ય છે એ સૂક્ષ્મ વિદ્યુત ભારને જમા કરવા માટે સ્મોલ q જેટલા વિદ્યુત ભારને જમા કરવા માટે કરવું પડતું કાર્ય છે. હવે દોસ્તો મારે જો કુલ કાર્ય કરવું હોય ક્યારથી ક્યાં સુધીનું, તો પ્રારંભમાં વિદ્યુત ભાર 0 અને અંતિમ અવસ્થામાં વિદ્યુત ભાર કેપિટલ Q જેટલો, તો 0 થી કેપિટલ Q સુધી વિદ્યુત ભાર જમા થાય તે માટે થતું કુલ કાર્ય W બરાબર ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 ટુ Q ઓફ dW. હવે dW ની કિંમત હું ઉપરથી ઉતારી દઉં તો સમીકરણ થઈ ગયું 0 થી Q સ્મોલ q by c dq. દોસ્તો તમે ગમે તે કરો, જમા વિદ્યુત ભાર થવાનો છે પણ કેપેસિટરનું કેપેસિટન્સ તો અચળ હોય, એટલે હું સમીકરણમાંથી 1/c ને કોમન કાઢી દઉં, અચળાંક રૂપે બહાર મૂકી દઉં. તો હવે આ સમીકરણ થઈ ગયું w બરાબર 1/c ઇન્ટિગ્રેશન અથવા સંકલન 0 થી q સુધીનું q into dq. દોસ્તો q into dq નું સંકલન થાય q²/2. સંકલન થાય q²/2. ઘાતમાં 1 ઉમેરો, કુલ ઘાત વડે ભાગો. q ની 1 ઘાત છે q²/2 અને એ q²/2 માં કેપિટલ q મૂકી દઈએ એટલે કાર્ય થઈ ગયું w બરાબર કેપિટલ q²/2c. W બરાબર q²/2 c તો બહાર કાઢેલો છે દોસ્તો, એટલે q²/2c. આ થયું કુલ કાર્ય દોસ્તો 0 થી q જેટલો વિદ્યુત ભાર જમા કરવા માટે. હવે ધ્યાનથી સાંભળજો દોસ્તો, વાત થઈ છે મુજબ આ જે કાર્ય આપણે ગણ્યું આ કાર્ય તો અંદર સંગ્રહિત થાય. તો હવેનું મારું વાક્ય આવું છે કે આપેલ કાર્ય કેપેસિટરની બે પ્લેટો વચ્ચે સંગ્રહિત થતું હોવાથી સંગ્રહિત ઊર્જાને આપણે સામાન્ય રૂપે સ્થિતિ ઊર્જા બોલીએ છીએ. તો સ્થિતિ ઊર્જા U બરાબર W કહેવાય અને W ની કિંમત જો હું મૂકી દઉં તો એ છે q²/2c. એટલે હું અહીંયા લખી દઉં છું q²/2c. તો ફાઇનલ સમીકરણ દોસ્તો તમને મળ્યું U બરાબર q²/2c. દોસ્તો આ જે સમીકરણ તૈયાર થયું U બરાબર q²/2c, આ કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાનું સૂત્ર તો છે પણ વિદ્યુત ભાર q ના સ્વરૂપમાં. ફરી બોલું છું, વિદ્યુત ભાર q ના સ્વરૂપમાં. પણ જો હું q બરાબર કેપેસિટરની વ્યાખ્યા ઉપરથી q બરાબર c * v મૂકી દઉં, c * v મૂકી દઉં તો આ જગ્યા ઉપર થઈ જશે c², v². એક c કેન્સલ થઈ જાય તો આ જ સમીકરણ હવે નવેસરથી લખી શકાય u બરાબર 1/2 cv². દોસ્તો આ સમીકરણ પણ સંગ્રહિત ઊર્જાનું છે, પણ આ સંગ્રહિત ઊર્જાનું સમીકરણ વિદ્યુત સ્થિતિમાન V ની ભાષામાં છે. એટલે જ્યારે તમારી સાથે આપણે ચર્ચા કરીએ અને હું તમને વિદ્યુત ભારના સ્વરૂપમાં સૂત્ર માંગું તો
તમારે મને q²/2c આપો અને સ્થિતિમાનની ભાષામાં જ્યારે માંગો ત્યારે 1/2 cv² આપો. આ પરિણામોને ઊર્જાના સમીકરણ કહેવાય દોસ્તો. હવે હું કન્ટિન્યુ કરું છું ઊર્જા ઘનતાનું સમીકરણ. દોસ્તો ઊર્જા ઘનતા એટલે શું? તો બહુ સાદી ભાષામાં સાંભળી લો. સંખ્યા ઘનતા તો આપણે કુલ સંખ્યા વડે ભાગીને મેળવેલું પરિણામ છે 11 સાયન્સમાં. તો અહીંયા આગળ તમારી ઊર્જા ઘનતા છે તો ઊર્જાને કદ વડે ભાગીને મેળવેલું પરિણામ હશે. હવે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કદ કેટલું હોય દોસ્તો? તો ધ્યાનથી મને જુઓ. આ થઈ ગઈ કેપેસિટરની બે પ્લેટો. આ બે હાથને કેપેસિટરની બે પ્લેટો ગણી લો. દોસ્તો પ્લેટો પાસે કંઈક ક્ષેત્રફળ હોય છે. હું આ ક્ષેત્રફળને કેપિટલ A ધારી લઉં અને કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જે અંતર હોય છે એ અંતરને સ્મોલ d ગણી લઉં. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા જાડાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા જાડાઈ આને કદ કહેવાય. લંબાઈ ગુણ્યા પહોળાઈને હું ક્ષેત્રફળ ગણું છું, જાડાઈને બે પ્લેટો વચ્ચેનું અંતર ગણી લો તો મારા માટે કદ થઈ ગયું ક્ષેત્રફળ A ગુણ્યા બે પ્લેટ વચ્ચેનું અંતર સ્મોલ d. મેં આ વાતને લખી છે પહેલા મુદ્દામાં. જરા નજર કરો. કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું કદ ગણીએ તો કદ બરાબર A * d. હવે ધ્યાન રાખજો દોસ્તો, હવે ધ્યાન રાખજો. સંગ્રહિત ઊર્જાનું સમીકરણ આ રહ્યું q²/2c. હવે હું q²/2c ને અહીંયા ફરીવાર વાપરું છું, પણ જ્યાં તમે q લખ્યું છે વિદ્યુત ભાર, દોસ્તો પૃષ્ઠ ઘનતાનું સમીકરણ યાદ કરો. પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર q/a. ચેપ્ટર નંબર 1 વાળું દોસ્તો, ચેપ્ટર નંબર 1 વાળું સિગ્મા બરાબર q/a. તો q બરાબર થઈ જાય સિગ્મા ગુણ્યા a. તો જ્યાં તમે q લખ્યું છે ત્યાં હું ફોલો કરું છું સિગ્મા ઇન્ટુ a. હા, q² છે દોસ્તો તો મેં એનો પણ સ્ક્વેર કરી દીધો છેદમાં 2c. હવે દોસ્તો હમણાં જે વાત કરીએ મુજબ આપણે આપણા હાથને આ રીતે બતાવ્યું, મતલબ આપણે સમાંતર પ્લેટ કેપેસિટરની વાત કરીએ છીએ. તો સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ C બરાબર ε0 A/d જેટલું હોય. તો મેં C ની કિંમત અહીંયા મૂકી છે, જુઓ ε0 A/d. હવે છેદનો છેદ જશે ઉપર, છેદનો છેદ જશે ઉપર, એટલે ઉપર થઈ જશે સિગ્મા સ્ક્વેર a² ઇન્ટુ d છેદમાં 2 ટાઈમ્સ ε0 ઇન્ટુ a. દોસ્તો જો છેદ ઉડતા હોય ત્યારે ઉડાડીને સાદું રૂપ આપો તો તમને આ પરિણામ મળશે u બરાબર 1/2 ε0 e² ગુણાકારમાં a ઇન્ટુ d. હવે દોસ્તો e કેવી રીતે આવ્યો? તો તમને યાદ હોય તો સમાંતર પ્લેટ કેપેસિટર વખતે આપણે બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર E બરાબર, નજર કરજો, સિગ્મા / 1 વાર ε0 સાબિત કર્યું છે. આ પરિણામનો હું અહીંયા ઉપયોગ કરવાનો છું. આ પરિણામનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે. એટલે આ પરિણામ થઈ ગયું 1/2 ε0 e² a * d. તમે જ્યારે પણ ફ્રી પડો આ સાદુરૂપ આપી શકો છો અને જોડે જોડે આ લાલ પરિણામ જે છે એને મૂકવાનું ભૂલતા નહીં, તો તમને આ જવાબ બહુ સહેલાઈથી મળી જશે. દોસ્તો આ તો ફરી એક વખત ઊર્જાનું સૂત્ર આવ્યું. આપણો ટાર્ગેટ ઊર્જા ઘનતા છે.
અને ઊર્જા ઘનતા જો આપણો ટાર્ગેટ હોય તો ઊર્જા ઘનતાનું જે સૂત્ર છે એ સૂત્ર વાપરવું તો કુલ ઊર્જા ભાગ્યા કદ. ફરી બોલું છું, કુલ ઊર્જા ભાગ્યા કદ. ઊર્જાને u કીધું અને કદ તરીકે a * d આપણે લાવેલા છીએ. જો હું આ સમીકરણમાં ઉપરવાળી u ની કિંમત મૂકી દઉં, ઉપરવાળી u ની કિંમત મૂકી દઉં તો સ્વાભાવિક છે છેદમાં રહેલો a * d અને ઉપર રહેલો a * d ઉડી જશે. તો બાકી વધેલું સમીકરણ રો બોલે તો ઘનતા તમે સારી રીતે ઓળખો છો, પણ આ જે ઊર્જા ઘનતા છે એ વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં જમા થતી હોવાથી સૂત્ર આપવામાં આવે છે રો, પ્રત્યય રૂપે લગાવેલો છે E, કેપિટલ E વિદ્યુત ક્ષેત્ર. એટલે વિચિત્ર શબ્દ બને છે પણ સાંભળો, આને કહેવાય રો E. રો E બરાબર 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર. આ થઈ ગયું ઊર્જા ઘનતાનું સમીકરણ દોસ્તો. ઊર્જા અને ઊર્જા ઘનતા પરીક્ષામાં તમને લગભગ સાથે પૂછવાના છે અને આ પરિણામ મોસ્ટ આઈએમપી છે. આ વાત મેં હમણાં પણ કરી. હવે દોસ્તો આપણે જઈએ છીએ ઉદાહરણ નંબર 9 પર. ઉદાહરણ નંબર 8 ઉપર, સોરી 9 ઉપર પછી જઈએ. પહેલા 8 અને 10 ગણીએ છીએ, પછી 9 ઉપર જઈએ છીએ. 9 માટે જગ્યા વધુ જોઈશે. તો પહેલા ઉદાહરણ નંબર 8 ની વાત કરીએ દોસ્તો. ચોકડી હોય તો રકમને અવલોકન કરો. ચોકડી હોય તો રકમને અવલોકન કરો દોસ્તો. શું આપ્યું છે રકમમાં દોસ્તો? તો તમને રકમમાં કીધું છે કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે એક ડાઇલેક્ટ્રિક પદાર્થ જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ K જેટલો છે એ મૂકી દેવામાં આવે છે. હવે દોસ્તો, જેમ સામાન્ય રૂપે કોઈ ખોખાની અંદર આપણે કોઈ વસ્તુ મૂકીએ તો જેમ ખોખું ભરાઈ જાય એમ તમારી બે પ્લેટો વચ્ચેની જગ્યા ભરાતી નથી. કેપેસિટરની બે પ્લેટો વચ્ચે જે જગ્યા છે એમાંથી ડાઇલેક્ટ્રિક પદાર્થ 3/4 3/4 રકમને અવલોકન કરો 3/4 જેટલી જગ્યા રોકે છે. હવે દોસ્તો, જો થોડી ઘણી બુદ્ધિ વાપરી શકતા હોય તો કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર સ્મોલ d જેટલું હોય. કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર સ્મોલ d હોય. આ સ્મોલ d જેટલા અંતરમાંથી તમારો ડાઇલેક્ટ્રિક પદાર્થ 3/4 ભાગનું અંતર રોકે છે. તો બાકી પદાર્થ વિનાની જે ખાલી જગ્યા પડી એ 1/4 જેટલી હોય. બુદ્ધિ દોડી રહી છે દોસ્તો. ડાઇલેક્ટ્રિક પદાર્થ 3/4 ભાગની જગ્યા રોકે છે તો ખાલી પડેલી જગ્યા ડાઇલેક્ટ્રિક પદાર્થ વિનાની જગ્યા 1/4 ભાગની હોય 1/4. આ તમારા મગજમાં રહેવું જોઈએ દોસ્તો, તો તમને આ દાખલો સમજવાની ગણવાની વધારે મજા આવશે. હવે હું શું કરું છું દોસ્તો, બહુ ધ્યાનથી સમજો દોસ્તો. જે 1/4 ભાગ છે 1/4 વાળો ભાગ, જે જગ્યા પર ડાઇલેક્ટ્રિક પદાર્થ નથી, જો ડાઇલેક્ટ્રિક પદાર્થ ના હોય તો આ જગ્યા ઉપર શૂન્યાવકાશ ગણાય. તો 1/4 જેટલી જે જગ્યા છે શૂન્યાવકાશ વાળી જગ્યા છે, આ જગ્યા પર વિદ્યુત ક્ષેત્ર જે છે એને હું E0 ધારી લઉં છું. E0 પદાર્થ વિનાની જગ્યા E0 અને આટલા ભાગનું 1/4 ભાગનું PD ગણું
તો V બરાબર E ઇન્ટુ D, V બરાબર E ઇન્ટુ D આ સૂત્રનો ઉપયોગ કરીને PD ગણી નાખ્યો V0 બરાબર E0 ઇન્ટુ D/4, કેમ કે બે પ્લેટો વચ્ચેનું અંતર તો D જેટલું હોય છે, તો મેં એનો ચોથો ભાગ લીધો D/4. હવે વાત એ છે દોસ્તો કે એ સિવાયના બાકીના ભાગમાં તો ડાઇલેક્ટ્રિક પદાર્થ છે. કેટલા ભાગમાં? તો 3/4 જેટલા ભાગમાં. અને ડાઇલેક્ટ્રિક પદાર્થ જો વચ્ચે મૂકશો દોસ્તો તો આપણે આપણી થિયરીમાં સાબિત કર્યું છે, આપણે આપણી થિયરીમાં પરિણામ લાવીને બતાવ્યું છે કે આ પદાર્થની હાજરીમાં વિદ્યુત ક્ષેત્ર k માં ભાગનું થઈ જાય. તો મેં બીજો મુદ્દો લખ્યો છે કે ડાઇલેક્ટ્રિક પદાર્થની હાજરીમાં વિદ્યુત ક્ષેત્ર પ્રારંભિક કરતા k માં ભાગનું. અને બે પ્લેટો વચ્ચેનો PD ફરી એક વખતે E ઇન્ટુ D જેટલો, તો E બરાબર હું લખું છું E0/k, અને બે પ્લેટ વચ્ચેના અંતરમાંથી અંતર રોકે છે 3V/4. તો દોસ્તો તમને બંને કિસ્સા માટેનું વિદ્યુત ક્ષેત્ર પણ મળી ગયું, બંને કિસ્સા માટેનો PD પણ મળી ગયો. હવે બીજું કશું ના કરો, જમણી બાજુ જે દેખાય છે PD, આ PD નું ટોટલ PD ગણો, કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. કેપેસિટરનો બે પ્લેટ વચ્ચેનો કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર પ્રારંભિક V0 અને ડાઇલેક્ટ્રિક પદાર્થની હાજરીમાં વિદ્યુત સ્થિતિમાનને V1 કીધું. હવે બંનેની કિંમત ઉપાડીને મૂકી દો. V0 ની કિંમત છે દોસ્તો E0 ઇન્ટુ D/4 અને V1 ની કિંમત છે E0/k ઇન્ટુ 3D/4. ચેક કરો કે બંને કિંમતો મૂકી દીધી. હવે જે બંને કિંમતો મૂકેલું સ્ટેપ છે દોસ્તો, આ સ્ટેપમાં તમને કેટલીક વસ્તુ એવી દેખાશે જે બંને પદમાં છે, તો કોમન કાઢીએ. હવે કઈ કિંમતો કોમન કાઢી શકાય? એક E0 બંનેમાં છે, ચેક કરો. નંબર 2, બંને કિસ્સામાં D સ્મોલ d પણ દેખાય છે. અને છેદમાં જુઓ તો બંનેના છેદમાં 4 છે, તો E0 D અને છેદમાં 4 કોમન કાઢી દઈએ. તો હવે તમારું સમીકરણ થઈ ગયું E0 D/4, કૌંસમાં થઈ ગયું 1 + 3/k. હવે બહુ જાજી બુદ્ધિ ના વાપરો દોસ્તો, કૌંસમાં k નો લસા લઈ લઈએ, એટલે હવે આ સ્ટેપ થઈ ગયું k + 3/k. ચેક કરો E0 D/4 જે બહાર હતું એ તો છે જ. હવે જો થોડી ઘણી બુદ્ધિ ચાલે દોસ્તો, તો ડાઇલેક્ટ્રિક પદાર્થ જો બે પ્લેટો વચ્ચે ના મૂક્યો હોય, મતલબ બે પ્લેટો વચ્ચે શૂન્ય અવકાશ હોય, તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના PD નું સામાન્ય સમીકરણ શું? V બરાબર E ઇન્ટુ D જેટલું, V બરાબર E ઇન્ટુ D જેટલું. પણ આપણે એક ભૂલ કરીએ છીએ કે શૂન્યાવકાશ માટે આપણે E નહીં E0 લખ્યું છે, તો મારે બોલવું જોઈએ E0 ઇન્ટુ D જેટલું. તો દોસ્તો આ કિંમત હું આપણા સૂત્રમાં વાપરવા જઈ રહ્યો છું. તો જ્યાં તમે E0 ઇન્ટુ D લખ્યું છે ત્યાં હું V0 લખી દઉં અને છેદના 4 ને અંદર ગુણી દઉં, તો મારા માટે સૂત્ર થઈ ગયું V0 કૌંસમાં k + 3 છેદમાં 4 ગુણ્યા k for k. દોસ્તો આ V છે. દોસ્તો કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવાથી વિદ્યુત ક્ષેત્ર બદલાય, કેપેસિટન્સ બદલાય, પણ હંમેશા યાદ રાખો વિદ્યુત ભાર હંમેશા અચળ રહે. જે પ્રારંભમાં વિદ્યુત ભાર તમારી પાસે હતો, ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂક્યા પછી પણ આ વિદ્યુત ભાર એટલો જ રહે. ગુજરાતીમાં કહો તો વિદ્યુત ભાર અચળ રહે. તો હું કેપેસિટરની
બે પ્લેટ વચ્ચેનો વિદ્યુતભાર અચળ Q બરાબર Q0 લઈ લો તો કેપેસિટન્સ ની જે વ્યાખ્યા છે એ મુજબ C બરાબર Q/V Q બરાબર તો Q0 લઈએ છે તો Q0/V લઈ લઈએ અને V ના સ્થાને આપણી આ કાળા સમીકરણ વાળી કિંમત મૂકી દઈએ જોઈ લો જરા V ની આ કિંમતને હું છેદમાં મૂકવા જઈ રહ્યો છું સાંભળો છો હું છેદમાં મૂકવા જઈ રહ્યો છું દોસ્તો એટલે સમીકરણ થઈ ગયું Q0 છેદમાં V0 છેદનો છેદ ઉપર લઈ લઉં એટલે આ થઈ ગયો 4k upon k plus 3 દોસ્તો Q0 upon V0 અને તો પ્રારંભિક અવસ્થામાં એટલે કે ડાઇલેક્ટ્રિક પદાર્થની ગેરહાજરીમાં હાજર ના હોય ત્યારની હાજરીમાં એ અવસ્થામાં કેપેસિટન્સ બોલાય C દોસ્તો Q0 લખ્યો છે છેદમાં V0 લખ્યો છે તો કેપેસિટન્સ ને પણ C0 લખી દઉં તો હવે જવાબ થઈ ગયો C બરાબર C0 કૌંસને કોપી કરી દઉં છું 4k upon k plus 3 that is the answer દોસ્તો ટેક્સ્ટ બુકમાં તમને આ ઉદાહરણ જે રીતે ગણ્યું છે મેં એને મારા રીતે ગણીને તમને બતાવ્યું છે છતાંય તમને કોઈ પ્રશ્ન થાય તો મેં પહેલા પણ કીધું છે દોસ્તો મને ફોન કરો મને પૂછી લો આ હતું ઉદાહરણ નંબર 8 દોસ્તો ઉદાહરણ નંબર 9 માટે હમણાં કીધું મુજબ થોડી જગ્યા વધુ જોઈશે તો આપણે ઉદાહરણ નંબર 9 ને પછી ગણીએ પહેલા ગણી નાખીએ છીએ ઉદાહરણ નંબર 10 જે અત્યારે આવી જાય એટલું સરળ અને સહેલું છે અને અધૂરામાં પૂરું આપણે એ ટોપિક બોર્ડ ઉપર ચલાયેલો છે જેને ઊર્જા અને ઊર્જા ઘનતા કીધું તમે જસ્ટ 10 સેકન્ડ માટે નજર કરો હું 10 સેકન્ડમાં હાજર થઉં છું નજર કરો તમે બોર્ડ ઉપર દોસ્તો શું ફેર પડ્યો હશે તમને અંદાજ આવી ગયો હશે મેં લાઈટ બદલી નાખી જેથી તમને આ દાખલો ગણાવતી વખતે લાઈટનો શેડ તમારી આંખ ઉપર ના પડે હવે દોસ્તો ઉદાહરણ નંબર 10 માં તમને શું કીધું છે તો ચોપડીમાં અવલોકન કરો રકમને જુઓ 900 પિકોફેરાડ 900 પિકોફેરાડનું એક કેપેસિટર છે જેને 100 વોલ્ટની બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે ચેક કરો તો દોસ્તો 900 પિકોફેરાડનું કેપેસિટર છે 100 વોલ્ટની બેટરી વડે એને ચાર્જ કરીએ છીએ તો બે સવાલ મને પૂછ્યા છે પહેલો સવાલ એમાં સંગ્રહિત ઊર્જા કેટલી હોય તો દોસ્તો સંગ્રહિત ઊર્જાનું સૂત્ર તો હમણાં જ આપણે લઈને આવ્યા છીએ આપણે એનો ઉપયોગ કરીએ પણ પહેલા થોડું આપેલી કિંમતને યોગ્ય SI એકમમાં ફેરવીએ જરા અવલોકન કરો તમને કેપેસિટન્સ C બરાબર આપ્યું છે 900 પિકોફેરાડ દોસ્તો કેપેસિટન્સનો એકમ ફેરાડ છે પિકોફેરાડમાંથી ફેરાડમાં જવા માટે 10 ની -12 ઘાત વડે ગુણી દઉં તો 900 ગુણ્યા 10 ની -12 ઘાત સાદુરૂપ આપો તો એને લખાય 9 ગુણ્યા 10 ની -10 ઘાત ફેરાડ ફાવે એવું છે અઘરું નથી નંબર 2 જે બેટરી વડે તમે એને ચાર્જ કરો છો એ 100 વોલ્ટની છે દોસ્તો સાદુરૂપ આપણને ઈઝી પડે એટલે મેં 100 વોલ્ટ લખવા કરતા 10 ની 2 ઘાત વોલ્ટ લખ્યું ચલો આ કામ પણ પત્યું હવે આ આવ્યું સમીકરણ દોસ્તો કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા 1/2 CV2 મોસ્ટ આઈએમપી સમીકરણ જેની આપણે વાત કરી હું આ સમીકરણને અહીંયા કોપી કરું એટલે આ સમીકરણ થઈ ગયું 1/2 CV2 C બરાબર મૂકી દઉં છું 9 10 ની -10 ઘાત અને V2 10 ની 2 ઘાત નો વર્ગ એટલે ટોટલ થઈ ગઈ 10 ની
4 ઘાત સાદુરૂપ આપો દોસ્તો તો 9 ના અડધા થઈ જાય 4.5 10 ની થઈ ગઈ -6 ઘાત જૂલ આટલી ઊર્જા તમારા આ કેપેસિટરે પોતાની અંદર સંગ્રહ કરી દીધી દોસ્તો હવે બીજો સવાલ શું છે તો તમને એમ કહે છે કે હવે આ કેપેસિટરને બેટરીથી છૂટું કરી દો ચલો કરી દીધું અને હવે તેના જેવા જ બીજું કેપેસિટર બી 900 પિકોફેરાડ નું છે જરા રકમમાં અવલોકન કરો તો બીજું કેપેસિટર પણ 900 પિકોફેરાડ નું છે હું એ કેપેસિટર સાથે જોડી દઉં તો હવે બંને પાસે ઊર્જા કેટલી હોય તો દોસ્તો આપણે ધોરણ 11 સાયન્સમાં પણ સાથે કામ કર્યું તરંગનું મિકેનિક્સ દોસ્તો બે સમાન ટાંકી છે પાણીની ટાંકી હવે આ બે સમાન પાણીની ટાંકીમાંથી એક ટાંકીમાં ફૂલ પાણી ભરેલું છે પેકો પેક અને બીજા નંબરની જે ટાંકી છે એ સંપૂર્ણ ખાલી છે જો હું આ ટાંકીમાંથી કોઈ પાઇપને બીજી ટાંકી સાથે જોડી દઉં તો શું આ ટાંકી સંપૂર્ણ ખાલી થઈ જાય અને આ ટાંકી સંપૂર્ણ ભરાઈ જાય ના એવું ક્યારેય ના થાય દોસ્તો તમને પણ કોમન સેન્સ છે તમે પણ આ જવાબને જાણો છો કે જો બંને ટાંકી સમાન હોય તો આ ટાંકીમાંથી અડધું પાણી આ ટાંકીમાં ટ્રાન્સફર થાય એનાથી વધારે નહીં દોસ્તો આ જ ઘટના અહીંયા બને છે પાણીના બદલે આપણે સંગ્રહિત ઊર્જા ગણીએ છીએ દોસ્તો સંગ્રહિત ઊર્જા 4.5 ગુણ્યા 10 ની -6 ઘાત જૂલ છે હવે આ ઊર્જા સાથે હું એવા એક કેપેસિટરને જોડું છું કે જેની પાસે ઊર્જા નથી છે તેના જેવું જ તો સીધી વસ્તુ છે દોસ્તો કે આ કેપેસિટર પોતાની અડધી ઊર્જા બીજા કેપેસિટરમાં ટ્રાન્સફર કરી દેશે તો આ કન્ડિશનમાં બંને પાસે હવે નવી ઊર્જા આનાથી અડધી થાય મતલબ નવી ઊર્જાને હું u ડેશ કહી દઉં તો u ડેશ બરાબર u/2 બોલાય u/2 u તો આપણી પાસે 4.5 10 ની -6 ઘાત છે એના અડધા કરી દો તો મારા માટે થઈ ગયું 2.25 10 ની -6 ઘાત જૂલ ઈઝી છે દોસ્તો કશું જ નથી અવલોકન કરો ના ફાવે તો મને ફરી એકવાર યાદ કરો